આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર રહેશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાણકારી આપતા જણાવ્યું છે કે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે। ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે। 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાનું ગુજરાતનું બજેટ રજૂ થશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવામાં આવશે। રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે। 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે। પહેલી ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે। ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે, રજાના દિવસો સિવાય, તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે। 2 દિવસ દરમિયાન 2 સત્ર, બાકી બધામાં એક સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે। અને હવે વાત કોરોનાએ ચિંતા વધારી તેની। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે ભીડમાં જતા હોવ તો સાવધાન થઈ જજો। દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। દેશમાં કેરળ બાદ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। એમાં પણ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે। તમામ 48 દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા। 4 મહિલા અને 4 પુરુષ કોરોના સંક્રમિત થયા છે। આ તમામ કેસો શહેરના નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, પાલડી અને વટવામાં નોંધાયા, જેમાં 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી, જેમાં એકની ટ્રાવેલ હિસ્ટ્રી આણંદ અને બીજાની ટ્રાવેલ હિસ્ટ્રી વિસનગરની છે, જ્યારે 6 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। નાતાલના વેકેશન અને વિવિધ કાર્યક્રમને લઈ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે। હાલ ગુજરાતમાં કુલ 66 એક્ટિવ કેસ છે। બીજી તરફ કેસ વધતા સુરત મનપા એક્શનમાં આવી ગઈ। મનપાના પદાધિકારીઓની મહત્વની બેઠક મળી। બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી। નવા વેરિયન્ટ JN.1 મુદ્દે સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં આશરે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા થઈ। શહેરમાં હાલ 718 ઓક્સિજન સાથે બેડ તૈયાર છે। સ્વીમેર હોસ્પિટલમાં 1600 બેડ ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલો સાથે 6500 બેડની પણ વ્યવસ્થા કરાશે। પંચમહાલમાં ચોંકાવનારી ઘટના બની છે। કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ગૌતસ્કરોએ ગૌતસ્કરી કરવાનો પ્રયાસ કર્યો। ગૌતસ્કરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારમાં આવેલા ગૌતસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને રાત્રિ દરમિયાન કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। જોકે મથામણ બાદ ગાય કારમાં નહીં સમાતા આખરે ગાયને મૂકીને ગૌતસ્કરો પલાયન થઈ ગયા। ગાયને મૂકીને ભાગી રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અમદાવાદમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને આ માંગ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન સમિતિએ કરી છે, જેને લઈને સમગ્ર દેશમાં મુહિમ પણ શરૂ કરવામાં આવી છે। આજે દેશમાં ગૌમાતા સુરક્ષિત નથી, ગૌહત્યા થઈ રહી છે, ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે। જગતગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં તમામ રાજ્યોમાં કમિટીની રચના કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે દેકાવાડાના ગૌભક્ત કાલિદાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે। સાથે જ રાજ્યના 33 જિલ્લામાંથી 33 સંતોની સમિતિ પણ આજથી અસ્તિત્વમાં આવી છે। ગૌમાતાને બચાવવા માટે, રાષ્ટ્રમાતા બનાવવા માટે રાજ્યના ગામોમાં ગૌ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે। સાથે આગામી 4 જાન્યુઆરીએ ગૌ સેવા સહિત 11 વિષયો પર વૃંદાવનમાં સંતો ચર્ચા કરશે અને તેનો પ્રસ્તાવ પારિત થશે અને પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ તેને રજૂ કરવામાં આવશે। જેમ રાષ્ટ્રધ્વજ છે તો એનો એક ફ્લેગ કોડ છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો સજા થાય। તમે ગૌવંશ હત્યા પ્રતિબંધ અખિલ ભારતીય લેવલે નથી કરી શકતા તો કમસે કમ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે।